સિંગરોડ એક રાતનો સમય હતો. ઉપરથી શિયાળાની કકડતી ઠંડી. આખું વડોદરા શહેર ઠંડીની આગોશમાં સૂઈ રહ્યું હતું. શહેરમાં પરમ શાંતિ છવાયેલી હતી. કાવ્યા પણ એના રૂમમાં આરામથી સૂઈ રહી હતી કે અચાનક એના ફોનની રિંગ વાગે છે. એકવાર તો એ આમ જ જોઈ અને ફરીથી સૂઈ જાય છે, પરંતુ ફરીથી 3-4 વાર રિંગ વાગતા એ ઊંઘમાંથી ઝીણી આંખો ખોલી ફોન તરફ જોઈ છે. ફોનની સ્ક્રીન ઉપર વંશનું નામ હતું. વંશ એટલે કાવ્યાનો ખાસ મિત્ર. તેઓ સાથે જ મોટા થયા હતા. કાવ્યા જેટલી શાંત, વંશ એટલો જ મસ્તીખોર. આટલી રાતે વંશનો ફોન આવતા કાવ્યા ઊભી થઈ જાય છે અને ફોન ઉપાડે છે. હેલો વંશ. કાવ્યાના અવાજમાં ગભરાહટ હતી. હેલો મેડમ, હું ઇન્સ્પેક્ટર દીક્ષિત વાત કરું છું, સિંગરોડ ગામના પોલીસ સ્ટેશનથી. આ સાંભળતા જ કાવ્યા એકદમથી ઊભી થઈ જાય છે. એના મનમાં હજારો સવાલો એકસાથે આવી અને જતા રહે છે કે સામેથી ફરી અવાજ સંભળાય છે. મેડમ, તમે સાંભળો છો? આ જેમનો નંબર છે, એમની કારનું એક્સિડન્ટ થયું હતું સિંગરોડ ડેમ નજીક. તમે એમના પરિવારમાંથી છો? છેલ્લો નંબર તમારો જ હતો, એટલે તમને ફોન કર્યો. એમની વાત સાંભળી કાવ્યા ગભરાઈ જાય છે અને કહે છે, હા, હું એની મિત્ર છું. તમે હમણાં ક્યાં છો અને વંશ કેવો છે? એને બહુ વાગ્યું તો નથી ને? શું હું એની સાથે વાત કરી શકું? કાવ્યાના સવાલનો જવાબ આપતા ઇન્સ્પેક્ટર કહે છે, એ ગાયબ છે. એમનું પાકીટ અને ફોન અહીંથી જ મળ્યા. તમે એમના પરિવારને લઈને અહીં પોલીસ સ્ટેશન આવી જાઓ તો સારું. કલાકમાં જ વંશના મમ્મી પપ્પાને લઈ કાવ્યા પોતાના પિતા સાથે ત્યાં પહોંચે છે. પોલીસે વંશના ઘરવાળાને વિસ્તારથી જણાવતા કહ્યું કે તેમને એની કાર સિંગરોડના ડેમ નજીક એક ઝાડ સાથે અથડાયેલ મળી હતી, પરંતુ વંશનો કોઈ પત્તો ન હતો. આજુબાજુ ગામમાં તપાસ ચાલુ કરી દેવાઈ હતી, પરંતુ ડેમ પાસે તો સવારે જ તપાસ હાથ ધરાશે, કારણ કે રાત્રે ત્યાં કોઈ વ્યક્તિ જશે જ નહીં. આ સાંભળતા જ વંશના ઘરવાળા તો ભાંગી પડ્યા, પરંતુ કાવ્યા પોલીસ ઇન્સ્પેક્ટરની પાછળ જાય છે અને કહે છે, તમે સિંગરોડ ડેમ પાસે જ પહેલાં તપાસ કરાવો. એ ત્યાં જ ગયો હશે. ક્યાંક એને વાગ્યું હોય તો એનું જલ્દી મળવું જરૂરી છે, અને વધુ નુકસાન ના થાય એ જવાબદારી તો તમારી જ કહેવાય ને. ઇન્સ્પેક્ટર કાવ્યાને સમજાવતા કહે છે, મેડમ, પહેલી વાત એ કે એ રોડ ઉપર ઘણા બોર્ડ માર્યા છે ચેતવણી રૂપે કે સાંજે 6 વાગ્યા પછી ત્યાં જવાની સખત મનાઈ છે. બીજી વાત એ કે ઘણા કિસ્સાઓ અહીં બની ગયા છે, જેથી ગામવાળા લોકો ત્યાં રાતે નથી જતા, અને મારી ફરજ સ્વીકારી હું ત્યાં જવા તૈયાર છું, પરંતુ મારી સાથે કોઈ આવશે જ નહીં, અને ત્યાં એકલા જવું એ મૂર્ખામી છે. આપણે સવાર થતાં જ ત્યાં સર્ચ ટીમ મોકલી દઈશું. એમ પણ સવાર થવામાં કેટલીક વાર છે. કાવ્યા પણ તો જિદ્દી હતી. એ પણ સામે દલીલ કરતાં કહે છે, મારા ઉપર એનો રાતે 10 વાગે ફોન આવ્યો હતો. કોઈ દોસ્ત સાથે એની શરત લાગી હતી કે એકલું કોણ જઈને બતાવે સિંગરોડ ડેમ પર. હું પણ એને અહીં જવા માટે સમજાવતી હતી કે અહીં ન જવું જોઈએ, પરંતુ એ મને કીધા વગર ત્યાં પહોંચી ગયો. કોલેજમાં બધે વાતો થાય છે અવારનવાર કે આ રોડ પર એક છોકરીની આત્મા દેખાય છે અને તે આગળ જવા માટે રોકે છે. કોઈને નુકસાન નથી કરતી, તો જો એ આગળ ગયો હોય તો આપણે તરત જ એને જઈને બચાવવો જોઈએ, ખરું ને? ઇન્સ્પેક્ટર કાવ્યાને કડક શબ્દોમાં કહે છે, હું પોલીસ છું, આવી વાતોમાં માનતો નથી, પરંતુ અહીં બનેલી ઘટનાઓ અજીબોગરીબ છે. લોકોની લાશ ત્યાંથી ગાયબ થઈ જાય છે. ઘણા લોકો સાંજે જતા આવતા હોય તો એમનું નાનું મોટું એક્સિડન્ટ થઈ જાય છે. અમુક લોકો કહે છે કે ત્યાં કોઈ છોકરીની આત્મા છે, અને અમુક ગામના લોકો કહે છે કે ત્યાં અઘોરીઓ વિધિ કરવા માટે આવે છે. ઘણી બધી વાતો છે, કઈ સાચી કઈ જ ખોટી હું નથી જાણતો. હું પોલીસ છું અને મારું કામ કરી રહ્યો છું. જે મારા હાથમાં છે એ બધું કરીશ. તમે શાંતિ રાખો, બધું સારું જ થશે. કાવ્યા ગુસ્સામાં ત્યાંથી કાર તરફ આગળ વધી જાય છે. એને વંશની ખરેખર ચિંતા થઈ આવે છે. કેટલી ના પાડી હતી એને, એવું સહજ નહીં કરવું. એક શરત જીતવા માટે જાનનું જોખમ કરાય. અને એની આંખોમાં આંસુ ઘસી આવે છે કે પાછળથી એક માણસનો અવાજ આવે છે જે ત્યાં સામે ચાની લારી ચલાવતો હતો. ગાડી જોઈને લાગતું નથી મેડમ કે તમારા મિત્ર બચ્યા હશે, પરંતુ જો તમારે સત્ય જાણવું હોય તો એક માણસ તમારી મદદ કરી શકે છે. હું તમને ત્યાં લઈ જઈ શકું છું. એની વાત સાંભળી કાવ્યાને ગુસ્સો આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ કાવ્યા સાથે ડેમ પાસે આવી વંશને શોધવામાં મદદ કરી શકે એવું હોય તો એમાં ખોટું શું હતું? ચાવાળા માણસની સાથે
એ ગામના છેડે આવેલી એક ઝૂંપડી જેવા ઘરમાં પ્રવેશે છે. ત્યાં એક સાધુ ધોતી પહેરી અને માથે ભભૂતિ લગાવી કંઈક બોલી રહ્યા હતા. ચાવાળાએ હાથ જોડી એમને આખી ઘટના કહી સંભળાવી અને કાવ્યાની મદદ કરવા માટે જણાવ્યું. આંખો ખોલી એ સાધુ કાવ્યા તરફ જોઈ છે. હું તને પહાડીના રસ્તેથી ત્યાં લઈ જઈ શકું છું, પરંતુ તારા મિત્રને શોધવો તો તારે જ પડશે. જો મને ત્યાં કોઈ પણ ભયાનક ઉર્જા લાગી તો હું પાછો આવી જઈશ. હું માત્ર એક સાધારણ સાધુ છું. કોઈ અદૃશ્ય આત્મા સાથે લડવાની તાકાત મારામાં નથી. કાવ્યા એની શરત સ્વીકારી લે છે અને બંને લોકો જગદલ્લા પહાડીથી થઈને જતા હતા. કાવ્યાએ વિચારેલો એના કરતાં પણ ભયાનક રસ્તો હતો. ચારેય બાજુ વૃક્ષો અંધારામાં કોઈ પ્રેત જેવા લાગી રહ્યા હતા. ઉપરથી નાના નાના જીવડાઓનો અવાજ મનમાં ડર પેદા કરી રહ્યો હતો. જેમ જેમ ડેમ નજીક આવતો હતો, કાવ્યાનું હૃદય અજાણ્યા ડરથી ધ્રુજતું હતું. પોતે અહીં આવી કોઈ મોટી ભૂલ તો નથી કરીને? એ સવાલ એ પોતાને કરી રહી હતી, પરંતુ આંખો સામે વંશનો ચહેરો આવી જતાં એને હિંમત આવતી અને એ હિંમત રાખીને સાધુ બાપા સાથે આગળ વધતી રહેતી હતી. સામે જ ડેમ દેખાઈ રહ્યો હતો, માત્ર 20 જેટલા કદમની દૂરી પર, કે અચાનક કાવ્યાને લાગ્યું કે સામે ઝાડના પાછળ કોઈ ઊભું છે અને સાધુ પણ ત્યાં અટકી ગયા. અને એ તરફ બંનેએ જોયું કે અચાનક એક છોકરી, જેનો માત્ર ચહેરો અને કમર સુધીનું ધડ જ હતું, એ લોકો સામે હવામાં જાણે આવીને ઊભી રહી ગઈ અને જોર જોરથી કહેવા લાગી, પાછા જતા રહો, પાછા જતા રહો. જિંદગી પ્યારી હોય તો પાછા જતા રહો. એના અવાજની ભયાનકતાથી કાવ્યા બેહોશ થતાં થતાં બચી ગઈ. જેમ તેમ એને જાતને સાચવી. સાધુ માટે જાણે આ ઘટના નવી નહોતી. એણે કાવ્યા બાજુ જોયું અને કહ્યું, એના ઉપર ધ્યાન આપ્યા વગર આગળ ચાલતી રહે. એની આંખોમાં ના જોઈશ. અને એ આગળ વધી ગઈ. ધ્રુજતા શરીરે ડર સાથે ધીરે ધીરે કાવ્યા પણ આગળ વધવા લાગી. એ છોકરી એની બાજુમાં જાણે ચાલતી હતી એવું એને લાગતું હતું. એના પગ ન હતા, છતાં પણ છન છનના પાયલના અવાજ કાવ્યાને સાફ સંભળાઈ રહ્યા હતા. એ છોકરી જાણે કાવ્યાના કાનમાં કહી રહી હતી, જતી રહે, આગળ ના જઈશ, આગળ ના જઈશ. કાવ્યાને નહોતું સમજાતું કે શું કહી રહી હતી, પરંતુ કાવ્યાને એના અવાજમાં દર્દ અને ડર લાગી રહ્યા હતા. જેવી કાવ્યા ડેમની નજીક પહોંચી, એ છોકરી ત્યાંથી ગાયબ થઈ જાય છે. કાવ્યા થોડું આજુબાજુ જોઈ છે અને રાહતનો શ્વાસ લે છે. સાધુ બાપા એને કહે છે, હું અહીં જ ઊભો છું, તું તે બાજુ જા, તારા મિત્રને શોધી આવ, જો મળે તો તારું નસીબ. કાવ્યા ડરતા ડરતા આગળ જાય છે અને પાણીની વચ્ચેથી બનાવેલા પુલ ઉપર થઈને સામેની બાજુ નદી કિનારે પહોંચી ફોનની લાઇટથી ચારેય બાજુ જોઈ છે કે અચાનક એને પાછળની ઝાડીઓમાંથી અવાજ સંભળાય છે. કાવ્યા એ તરફ જાય છે અને સંતાઈને જોઈ છે, અને જે જોઈ છે એ જોઈ એનું આખું શરીર ધ્રુજી જાય છે. એની આંખો ભયથી પહોળી થઈ જાય છે. સામે વંશની બોડી પડી હતી, જેની ઉપર એક અઘોરી જેવો લાગતો માણસ બેસીને કોઈ મંત્ર બોલી રહ્યો હતો. વંશના શરીર પર એક પણ વસ્ત્ર ન હતું અને દરેક જગ્યાએ જાણે રાખ લગાવી હતી. કાવ્યા ડરીને 2 ડગલા પાછળ ખસી જાય છે અને એનો પગ કોઈ પથ્થર સાથે પડતા એ નીચે પડી જાય છે અને એના હાથમાંથી ફોન પડતા અવાજ આવે છે. એ ફટાફટ ડરીને ઊભી થઈ જાય છે અને અઘોરી સામે જોઈ છે. અઘોરી ત્યાં એમ જ બેઠો હતો, પરંતુ વંશ અચાનક આંખો ખોલી ત્યાં જ સૂતો જ ગુસ્સામાં કાવ્યા તરફ જોઈ છે અને ભયાનકતાથી એની સામે જોતો જ રહે છે. આ દ્રશ્ય જોતાં જ કાવ્યા ત્યાંથી સાધુ બાપા ઊભા હતા એ તરફ ભાગવા જાય છે કે પાછળથી એને અવાજ સંભળાય છે, કાવ્યા, મને આમ જ મૂકીને ક્યાં જઈ રહી છે? તું તો મને બચાવવા આવી હતી ને? કાવ્યા. કાવ્યા પાછળ ફરીને જોઈ છે તો ત્યાં વંશ ઊભો હતો અને કાવ્યા કહી દર્દથી એને બોલાવી રહ્યો હતો. આ રીતે વંશને જોતાં કાવ્યા ત્યાં જ ઊભી રહી જાય છે અને વંશ તરફ જતી જ હોય છે કે પેલી છોકરી પાછળથી આવે છે અને એને કહે છે, ભાગી જા અહીંથી, એ તારો મિત્ર નથી, જો ફરી. કાવ્યા ફરી એ તરફ જોઈ છે તો વંશ એને પોતાની તરફ આવતી જોઈ ક્રૂરતાથી હસી રહ્યો હતો. એની હસી ખરેખર ડરાવનારી હતી. કાવ્યા એક નજર એ છોકરી ઉપર નાખે છે. એ છોકરી એને ભાગી જા કહી હવામાં ક્યાંય ગાયબ થઈ જાય છે અને કાવ્યા પોતાનામાં હતું એટલું જોર ભેગું કરી સાધુ બાપા ઊભા હતા એ દિશામાં ભાગે છે. ત્યાં પહોંચીને જોઈ છે તો ત્યાં તો કોઈ હતું જ નહીં. ચારેય બાજુ એક નજર જોઈ છે, પરંતુ ત્યાં કોઈ ન હતું.
જાતને સંભાળતા કાવ્યા પોતે આવી હતી એ રસ્તા ઉપર દોડે છે. એને સતત એવું લાગી રહ્યું હતું કે પાછળ કોઈ આવી રહ્યું છે. જેમ તેમ એ વસ્તી નજીક પહોંચતા એક રોડના કિનારે બેહોશ થઈ જાય છે. બીજા દિવસે જ્યારે કાવ્યાની આંખ ખુલે છે એ ડરીને ઊભી થઈ જાય છે અને ચારે બાજુ જોઈ છે. પોતે વડોદરાની એક હોસ્પિટલમાં હતી અને સામે જ એની મા બેઠી હતી. થોડી શાંત થયા બાદ કાવ્યા એના પરિવારને આખી ઘટના કહી સંભળાવે છે. પરંતુ કાવ્યાની વાત કોઈએ સાચી માની હોય એવું એને લાગતું ન હતું. બધાને હતું કે વંશના ગાયબ થઈ જવાના લીધે કાવ્યાને આઘાત લાગ્યો હશે. એ વાતને આજે 8 મહિના વીતી ગયા છે. આજે પણ વંશની લાશ પોલીસવાળાને મળી ન હતી. લાશ તો શું, એ લોકોને તો ખબર જ નહોતી કે વંશ મરી ગયો હતો. પોતે કોઈને આ હકીકત કહે તો એ કોણ માનશે? પરંતુ કાવ્યાએ હાર ના માની. જે છોકરીએ એને બચાવી એના વિશે જાણવા એ ત્યાંના સ્થાનિક લોકોને મળી અને એને અલગ અલગ કહાની જાણવા મળી. જેમાં એક કહાની સૌથી પ્રસિદ્ધ હતી કે 12 વર્ષ પહેલાં એક દિવસ રાત્રે એક છોકરો અને છોકરી ડેમ પર ગયા હતા. બીજે દિવસે છોકરો તો ગાયબ હતો અને છોકરીની લાશ નદી કિનારે મળી હતી, જેના કમર પછીનો ભાગ ન હતો. ત્યારથી એ છોકરી ઘણા લોકોને દેખાય છે, રાતના સમયે તો ખાસ, અને એ લોકોને આગળ જવા માટે ના પાડે છે. કાવ્યા સમજતી હતી કે આ હકીકત જે એણે જાણી હતી એ લોકો ક્યારેય સ્વીકારશે નહીં. એણે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ગામના લોકો નદી કિનારે જ મૃતકોને બારી આવતા હતા વર્ષોથી. ત્યાં કોઈ સ્મશાન ભૂમિ પણ નહોતું બનાવાયેલું, એટલે અઘોરીઓ માટે એ જગ્યા અપવિત્ર અને નદી કિનારેની સાધના કરવા માટેની ઉત્તમ જગ્યા બની ગઈ હતી. કાવ્યાએ આ સત્ય ઘણા લોકોને જણાવ્યું, પરંતુ એની આશા મુજબ કોઈ એની વાતને મજાકમાં લેતું, કોઈ સાંભળીને ભૂલી જતું. પરંતુ આજે પણ કાવ્યાની સામે એ છોકરી દેખાતી અને વંશના શરીર ઉપર બેઠેલો વિધિ કરતો એ ભયાનક અઘોરી પણ દેખાતો. કાવ્યાએ એ વિધિ વિશે પણ વાંચ્યું, અલગ અલગ જગ્યાઓ પર શોધ કરી. જે વિધિ એ કરી રહ્યો હતો એ વિધિનું નામ હતું વામચા તંત્ર, જે મહાકાળી માતાને ખુશ કરવા અઘોરીઓ કરતા. એક ક્લાસ ઉપર બેસીને એમણે આખી રાત મંત્રો બોલવાના રહેતા. એનાથી માં કાળિકા પ્રસન્ન થઈ જતી અને એક વરદાન આપતી. એવી માન્યતાથી પ્રેરાઈને અઘોરીઓ આ વિધિ કરતા. સાથે જ ભૂખ લાગે તો એ લાશનું જ માંસ ખાવાનું રહેતું. લાશનું જીવિત થવું પણ વિધિનો જ એક ભાગ માનવામાં આવતો. પરંતુ બનતી અનેક ઘટનાઓમાં પણ જે અઘોરી પૂરી રાત મંત્ર બોલતો રહે એના ઉપર જ કાલિકામાં પ્રસન્ન થતી. કાવ્યા જાણતી હતી કે આવી અનેક ગેરમાન્યતાઓને માની લઈને લોકો બીજા બેગુનાહો લોકોનું નુકસાન કરે છે, જાન લે છે, અને એ માત્ર ઈચ્છતી હતી કે જેવું વંશ સાથે થયું એ બીજા કોઈ સાથે ક્યારેય ના બને. તેથી એ વારે વારે લોકોને કહેતી, સિંગરોટ ના જશો, સિંગરોટ ના જશો.